જમવાનું પીરસવામાં થઈ બબાલ અંગે મિત્રએ લાકડીના ફટકા મારી મિત્રની હત્યા કરી. હાલોલ મસવાડ જીઆઈડીસીમાં કામ કરતા અને કંપનીની રૂમમાં રહેતા બે પરપ્રાંતીય મિત્રો વચ્ચે જમવાની વહેંચણી બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા એક કામદારે બીજાને લાકડાના ફટકા મારતા મોત નીપજ્યું હતું. પોલીસે હુમલાખોર મિત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છૂટેલો આરોપી પોલીસની રડારમાં હોવાનું જાણવા મળ્યું છે. હાલોલની મસવાડ સ્થિત નવી જીઆઈડીસીમાં એગ્રો ઓઇલ બનાવતી કંપનીમાં 3 માસ પહેલાં જ બિહારના ચંપારણ જિલ્લાના મજેરિયા ગામના બે મિત્રો ગપ્પુ કુમાર મદન યાદવ અને તનોજ જવાહિર શાહ કામ પર લાગ્યા હતા. કંપનીમાં કામ કરી કંપનીની રૂમમાં બંને સાથે રહેતા હતા. રવિવારની સાંજે જમવાનું બની જતા બંને મિત્રો સાથે જમવા બેઠા હતા. મિત્ર તનોજ શાહ બંનેની થાળીમાં ભાતની વહેંચણી કરતો હતો. દરમિયાન ગપ્પુ કુમારે પોતાની થાળીમાં ઊંચો ભાત કેમ મૂક્યો કહી ઝઘડો કરતા બંને મિત્રો મારામારી પર ઉતરી આવ્યા હતા. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા પપ્પુ કુમારે ચૂલામાંથી લાકડું કાઢી તનોજના માથામાં ઉપરા છાપરી ફટકા મારતા તનોજ લોહી લુહાણ થઈ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ગપ્પુ યાદવ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત તનોજને સારવાર માટે પ્રથમ કાલોલ બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ ખસેડાયો હતો, પણ વધુ સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટતા હાલોલ રૂરલ પોલીસે હત્યારા મિત્ર પપ્પુ યાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી એફએસએલની મદદ લઈ હાલોલ રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. પૂરો રિપોર્ટ પંચ સત્તા ન્યૂઝ.